શું કેમ છે આજ તો અમારા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે રાતે. લોકો રક્ષાબંધન સવારે બનાવે પણ અમે તો રાતે જ બનાવીએ છીએ. રાતે મોડા મોડા નહીં મમ્મી? બનાવીએ છીએ. હા એટલે રક્ષાબંધન કરીએ છીએ નહીં. શું કહેવું તમારું આ વિશે? મારું કશું જ કહેવું નથી. ના યાર કંઈક તો કહેવું જ પડે તમારે. તમારે આ મીઠી વાણી તો લોકોને સંભળાવો તમે. ના અમારી સ્પીચ સારી નથી એટલે. સો અમારી જોડે રહેજો. સો રાતના વાગી ગયા છે 5 સવારના અને હું ઉઠી ગઈ છું અને ભાઈને બી ઉઠાડી દીધો છે કેમ કે એને ઇમરજન્સીમાં બહાર જવાનું થયું છે એટલે આપણે ભાઈને પહેલી રાખડી બાંધવી પડે. નિયમ છે અત્યાર સુધી રહેવાનો. આપણે ભાઈને પહેલાં રાખડી બાંધીશું. જો વાગી ગયા છે 5. સો મળીએ નહીં થઈને. મમ્મી તમારું વહેલા ઉઠી ગયા આજે? હા આજે વહેલી સવાર પડી ગઈ છે. કેટલા વાગ્યા? વાગ્યા 6:15. અને હેતુ તું મારા માટે લઈએ ચા બનાવી જા. ચા બનાવેલી જ છે. જા તું મને પીવડાવી જા. રોજ તને પીવડાવું છું જા. બનાવવાના ધંધા ભાઈ રોજ હું જ પીવડાવું છું. હા જા ને ચા લઈએ. મમ્મી કેવડો તોડ દો. એ મમ્મી સાંભળ ને આપણે શું સરપ્રાઈઝ આપવાના હતા કિયાને? કહી જ દે હવે તો. આપણે સરપ્રાઈઝ આપવાના હતા. હા એમ કિયાને કહેવાનું. હવે મકાન લઈ લીધું. અહીંયા લીધો. હમણાં ફોટા બતાવે. જબરા હો જબરા કેતા નહીં. કરે જ મમ્મી તું હવે લી થોડું જોરથી બોલ. સંભળાય એવું બોલ. ભગવાનને હાથ ચડાવું છું. પછી શું કરવાનું છે? બસ પછી તો જઈશું જમવાનું વાસ્તે બનાવવાનું છે. ક્યાં બનાવડાવી? તાર પિયરમાં? હા આજ તો પિયરમાં જવાનું નહીં એટલે ગાડી ફોર્મમાં છે આજ તો. સરસ સરસ કરો કરો. આમને કહી દે કે વ્લોગ કન્ટિન્યુ કરો એવું કહી દે. કહી દે આ લોકોને કે વ્લોગ કન્ટિન્યુ કરજો. હા બ્લોગ કન્ટિન્યુ કરજો બધા. અમે મળી એવું નિક્કીબેન તમારું મારા બધા જ ભાઈઓને નહીં? કોણ તમારા ભાઈઓ છે? વકરો થવાનું છે. પૈસા આને વાલા હે હવે કોની રાહ જોવાય છે? અજય ને લોકો આવેલા. મમ્મી હવે જઈએ છીએ તારા મામાના ઘેર. જો શું કેવું? તમારા સાડાને ઘરે જવાનું? તો હું ખોટું બોલી. મારા ભાઈના ઘેર જઈએ છે. હા અને હું મારા મામાને ઘરે જાઉં છું. તમે તમારા સાડાને ઘરે જાઓ છો. ઓ નો. અને ફાઇનલી આજે અમે સરપ્રાઈઝ રિલીઝ કરી દેવાના છીએ નહીં? ક્યાં જઈ રહ્યા મમ્મી આપણે? આપણે જઈ રહ્યા છીએ અત્યારે બાપુના ઘેર. એટલે મીન્સ મારી મોટી મમ્મી ત્યાં. અમારા આમાં ભાઈ મોટી મમ્મીને બાબુ કે પછી ત્યાંથી જઈશું અમે સુંદરલાલના ઘેર. અમારા મામા એટલે અમારા સુંદરલાલ છે ભાઈ. જો પપ્પા આગળ જાય છે ગાડી લેવા. નીચે કન્ટિન્યુ રાખો ભાઈ. અને આગળ અમારી જોડે બન્યા રહેજો વ્લોગમાં કેમ કે અમે સરપ્રાઈઝ દીદી સાથે ફાઇનલી કરવાના છે. દિવસ આવી ગયો છે તો જોજો. ગયા મમ્મી આપણે આવ્યા છીએ ગેસ પુરાવા. અને ગરમી તો કે મારું કામ. બહુ ગરમી લાગે છે. ગાડી અમારી હજુ અહીંયા લાઈનમાં ઊભી છે. આવે તાર સાચું નહીં? બસ. અને હજુ કોઈના ઠેકાણા નહીં રાખડી બાંધવાના. મામાને ત્યાં બધા રાહ જોઈ જ રહ્યા છે. આવી ગઈ આપણી ગાડી. યે જોઈ શકો છો 5571 લઈને આવ્યા આપણા પપ્પા. તો જઈએ હવે ગાડી બાજુ. શું કહેવું મમ્મી આપણી ગાડી વિશે તારે? કંઈ નહીં કહેવું. રવા દો તારે. ક્યાં મમ્મી? બાપુને ઘરે નથી ચડતું. હા રેજે અમે ઠેકાણા લઈ આવું ના મુક્તિ. ના મુક્તિ બોલી. કેમ ના મુકાય? ના અલી નહીં ઠેકાણા. જો ફિયા લાયા છે હેતુ માટે ગિફ્ટ. હજુ રાખડી બાંધી દઈ ને ગિફ્ટ લઈ
ભાઈ આજે ડિક્લેર કરી જ દો. એ છે હા પગ મામાએ નવું ઘર બુક કર્યું છે. ફાઇનલી આજે ડિક્લેર થઈ ગયું. કે મણિપુરમાં પપ્પા બોલો. આવે છે ને મસ્ત સેલ છે. તમારે મને ફોટો કોઈ મને ટેગ કરીને તો મૂકજો. લાવો. દેવાંગભાઈ કાંઈક તો બોલો. ટુ ઓલ ફેમિલી. હા બસ ઈચ્છા પ્રમાણે બોલવાનું. ચલો ભાઈ. આ ભાઈ ભાભી પોતાની ઈચ્છા પ્રમાણે અમારે કઈ જ નથી બોલવું. આવું ના હોય યાર. પપ્પા ભાઈ જીજુ દીદી બાબુ અને મમ્મી. હવે જઈને જે બોલવું એ બોલી લો બધા ભેગા થઈને. જાઓ. કઈ જ નહીં. ઓકે બાય એવરીવન. ના ના જો લોક બાકી છે. સુંદર મામાને ઘરે જઈને મળીએ. કઈ બાજુ જવાનું છે મમ્મી? આજે તો સુંદરલાલના ઘરે જવાનું. હવે સુંદરલાલના ઘરે જવાનું છે નહીં મમ્મી? ચાલો મળીએ હવે ડાયરેક્ટ મામાના ઘરે જઈને. તો જોતા રહેજો વ્લોગ. હજુ ત્યાં જઈને બધા સરપ્રાઈઝ આપવાની છો ગાઈસ. કન્ટિન્યુ કરો. જો ગાડીમાં આવી ગયા અમે. મમ્મી પાછા ઊંઘી ગયા. હા ભાઈ મમ્મી આવી ગઈ. મમ્મી ક્યાં આવી ગયા આપણે? હા કોના ઘરે આવ્યા એમ તો કે? સુંદર ના ઘેર આવી ગયા. હાઉ. તો મમ્મી આજે આ બધાને બોલો. આજે એમ કહેવાનું હતું કે અમે મકાન રાખ્યું છે, બધાને હા. સરપ્રાઈઝ આપવાની હતી, આજે આપી છે. ઓ બરાબર કોણ લીધું? વાવ વાહ વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. જવાનું મમ્મી હવે? બસ હવે ક્યાંક આંટો મારી આવીએ, નાસ્તા પાણી કરી આવીએ. આ મારા ચપ્પલ અંદર રહી ગયા છે. નહીં આ મારી માસીએ મને ગિફ્ટ આપી છે નહીં? ઓ આરતી બેન હા આ તમે મને ગિફ્ટ આપી નહીં? આ મોજડી હા, રક્ષાબંધનના તોર ઉપર. રોકડા चाहिए પણ ઇન્હોને ગિફ્ટ દે દિયા. ભગવાન જીવ હશે ક્યાં ચોકલેટ. જવાનું મમ્મી હવે? બસ હવે છે ને કંટાળી ગયા છે એટલે નાસ્તા પાણી કંઈક મામાને કરી ઘરે આવીને આવીએ. બોલો કંટાળી હવે ગયા પીઝા નહીં? હવે ચોકડી જઈને કઈ ઓ ભાઈ ઉપવાસના બધાને. ફરાળી પીઝા ખાઈએ હવે. નહીં પપ્પા? એ જોજો છોકરો. ઓ પપ્પા ક્યાં લઈ જાઓ છો? હા એ વાત એ નથી હો. હાસ્ય બોલો ત્યારે આરતી માની નહીં. ઓ જીગર માસા જય માતાજી. ક્યાં લઈ જાઓ છો? નાસ્તો કરવા? નાસ્તા પાણી કરવા થોડું બેઠા બેઠા ગેસ થઈ ગયો છે. હા કન્ટિન્યુ રહેજો ભાઈ, કન્ટિન્યુ. હજુ આગળ અમારી મસ્તી જોવા માટે આજે રાત સુધી અમારા લોકોને આ જ કામ કરવાનું છે. સો જઈ રહ્યા છીએ અમે મંદિર. નીકળી ગયા છીએ મામાના ત્યાંથી. મામા જોડે જ છે આપણા નહીં મમ્મી? આપણી જોડે કોણ છે? સુંદર મામા. સુંદર મામા છે. તો હવે જઈએ છીએ મેરડીમાં. તો ત્યાં જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ. જો બીજી ગાડી તો એ આગળ જાય અમારી. ભાઈ મળાઈએ તમને એમાં કોણ કોણ છે. ચાલુ રાખજો હો ભાઈ, કન્ટિન્યુ કરજો કન્ટિન્યુ. આવી ગયા મમ્મી આપણો મંદિર નહીં? ભાઈ આ તો મેરડીનો રચના કહેવાય. તમે એક બૂમ પાડો ને માં દોડતી દોડતી તમારી જોડે આવ્યો. લાઈટો બી જતી રહી. કઈ નહીં. ગાઈઝીસ તમે લોકો અમારા કરતા વહેલા પહોંચી ગયા. ગાઈઝીસ હા અમે ગાડી બહાર મૂકી દીધી. અમે બંને ટસલ ચાલી હતી કોણ પહેલી ગાડી પહોંચે. પણ પહેલી ગાડી પહોંચી એમની અમે પાછળ આવી ગયા. દુકાને ઉભા. આવી ગયા તા મંદિર. કરી લીધા દર્શન? હા કરી લીધા. કરી લીધા દર્શન? દર્શન કરી લીધા? કર્યા દર્શન? મમ્મી દર્શન કરી લીધા, પ્રસાદ લીધો. પ્રસાદી લઈ લીધી, બધું જ લઈ લીધું. જો અમારી બીજી પબ્લિક અહીંયા બેઠી છે. કરી દીધા દર્શન? સો આવી ગયા બધા આપણા ઘરે. આજ સવારથી અમે એકબીજાને ઘરે જ ધક્કા ખાઈએ છીએ. જો એક એક આયા જ કરે છે. આવો આવો તમે આવો. રહી ગયા હતા ભાઈ? બીજું કોણ છે? ઓહો હજુ એક જણ તો બહાર ઉભા. મજામાં આપણે હમણાં મળ્યા જ હતા. જો હજુ એક એક આવે જ છે. આવો આવો તમે આવો. આવી ગયા આપણે આપણા ઘરે. બોલો આવી ગયા. સો રક્ષાબંધનનો દિવસ આજે અહીંયા જ પૂરા થાય છે. તો વ્લોગ જરૂરથી જોજો અને મળીએ એક નવા વ્લોગમાં.